તો મળું તો અમે કેમ જીવીએ તું તમારા વિના ચકુડી અમે। તો મિત્રો અત્યારે તમે ડેમો વિડીયોની અંદર જે સ્ટેટસ જોઈ મિત્રો એવું જોરદાર સ્ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ બરાબર। તો એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતનું તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે અને પછી તમને નીચે જે પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાય તેના પર તમારેથી ક્લિક કરી દેવાનું છે બરાબર। તેના પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને એડ કરવાના રહેશે। બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી રહેશે, તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર। અને કઈ રીતના ડાઉનલોડ કરવું એનું પર મેં ઓલરેડી વિડીયો બનાવેલું છે, તો વિડીયો જોઈને તમે ડાઉનલોડ કરતાં પણ શીખી શકો છો બરાબર। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, આપણે બીટમાર્ક પ્રોજેક્ટ અહીંયા ઓપન કરીશું બરાબર। તો બીટમાર્ક પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું છે, જેની અંદર તમને આ રીતના ઘણા બધા લેયર તમને અંદર જોવા મળી જશે બરાબર। તમે જોઈ શકો છો આ રીતે। તો તમારે આની અંદર સૌથી પહેલાં તો ફોટા મૂકવાના છે, એટલા માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા રક્ષણ જવાનું છે અને તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે બરાબર। તો આપણે એક એક કહીને અહીંયાથી ફોટા લઈ લેજો, જેમ કે આ ફોટો લીધો બરાબર। ફોટાને પછી તમારે સિમ્પલી એ ફોટો લીધા બાદ ફોટાને અહીંયાથી 90 ડિગ્રી તમારે આ રીતના રોટેટ કરવાનો છે। ફોટાને ખેંચીને નીચે અહીંયા લાસ્ટમાં તમારે લાવી દેવાનું છે, સોંગની ઉપર તમારે લાઈને ફોટાને અહીંયા મૂકી દેવાનું છે બરાબર। આ રીતના ફોટો પછી આ રીતના તમારે સેટ થઈ ગયો, સોરી સોંગની ઉપર નહીં મિત્રો, એના ઉપરનું જે લેયર છે એના ઉપર તમારે આ રીતના ફોટાને લાઈને મૂકી દેવાનું છે। ફોટાને મૂક્યા બાદ તમે જોઈ શકો ફોટાને તમારે આ રીતના એડજસ્ટ કરીને અહીંયા સેટ કરીને મૂકી દેવાનું છે એક બાજુ બરાબર। પછી બેક આવી પછી તમારે ફોટાની અહીંયા ઇફેક્ટની અંદર તમારે જવાનું રહેશે બરાબર। તો ઇફેક્ટમાં તમારે જવાનું રહેશે, એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે અહીંયાથી એક ઇફેક્ટ તમારે લેવાનું છે। એ ઇફેક્ટ તમને અહીંયા મેટ માસ્ક એન્ડ કીવાળું ઓપ્શન તમને દેખાય તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કરશો પછી તમે જોઈ શકો છો તમને એ લાસ્ટમાં જે વાઇપવાળો ઇફેક્ટ જોવા મળે મિત્રો, એ ઇફેક્ટ ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે અને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ તમે જોઈ શકો છો તમારે અહીંયા એન્ડને માઇનસ કરવાનું રહેશે આ રીતે બરાબર। અને પછી એંગલને તમારે એંગલ ચેન્જ કરવાનો નથી તમારે, અહીંયા તમે જોઈ શકો છો એ નીચે આવવાનું છે, નીચે તમને ફેદરવાળો ઓપ્શન દેખાય, એ ફેદરવાળો ઓપ્શન તમારે અહીંયાથી પ્લસમાં કરવાનો રહેશે બરાબર। આ રીતના કરી દીધું પછી તમારે સ્ટાર્ટ છે મિત્રો, સ્ટાર્ટને પણ તમારે પ્લસમાં આ રીતના કરવાનું રહેશે બરાબર। આ રીતના એટલે ફોટો તમારે આ રીતના કટ અહીંયા ભાગી જશે બરાબર, ઇરેઝ થઈ જશે તમારો। પછી શું કોણ છે, અહીંયા 3 ટકો પર ક્લિક કરી અહીંયાથી તમારે કોપી ઇફેક્ટ કરી લેવાનું છે અને પછી તમારે શું કરવાનું છે, ફરીથી અહીંયા તમે જોઈ શકો તો તમારે ફોટો તમારો અહીંયા બીજો મૂકવાનો છે। એના માટે તમારે ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે ને એ બીજો ફોટો તમારે જે મૂકવાનો હોય એ બીજો ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો, જેમ કે આપણે આ ફોટો લઈ લઈએ છીએ અને પછી ફોટાને તમારે અહીંથી 90 ડિગ્રી રોટેટ કરીને પછી ફોટાને ખેંચીને આપણે પેલા ફોટાની ઉપર લાઈને તમારે મૂકી દેવાનો રહેશે બરાબર। તો આપણે ફોટાને ખેંચીને નીચે લાવીને એ ફોટાની ઉપર મૂકી દઈએ છીએ આ રીતના અને એ જ ફોટા પર ક્લિક કરી તમારે સાઇઝવાળા ઓપ્શનમાં સાઇઝ તો તમારે એડજસ્ટ કરી લેવાનું છે, બંને ફોટાની સાઇઝ સેમ આવે એ રીતે બરાબર। તો આ રીતના એડજસ્ટ કરી દેવાનું છે અને પછી સેટ કરીને ફોટો અહીંયા મૂકી દેવાનો છે। પછી બેક આવી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જે પેલી આપણે જે ઇફેક્ટ કોપી કરી હતી એ ઇફેક્ટ તમે 3 ટકો પર ક્લિક કરીને અહીંયા પેસ્ટ કરી દેવાનું છે, તમારો ફોટો આ રીતના અહીંયા સેટ થઈ જશે બરાબર। અને પછી તમારે એ ફોટા પર ક્લિક કરી ઇફેક્ટના ઓપ્શનમાં જે ઇફેક્ટ હતો મિત્રો એને તમે અહીંથી પ્લસ માઇનસ કરી શકો છો બરાબર। તમે એને અહીંયાથી તમે જોઈ જો તમારે થોડુંક પ્લસ માઇનસ કરવું હોય તો તમે અહીંયાથી કરી શકો છો। તો પછી એ જ રીતના ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને ત્રીજો ફોટો તમારે જે મૂકવાનો હોય ત્રીજો ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે બરાબર, અને ત્રીજો ફોટો તમારે મૂકી દેવાનો રહેશે। તો આપણે આ રીતના ફોટો લઈ લઈએ છીએ અને પછી ત્રીજો ફોટો પણ તમને મૂકીને અહીંયા બતાવી દઈએ છીએ અને પ્રોપરલી તમને વિડીયો અહીંયા એડિટિંગ કરીને આપણે બતાવી દઈએ છીએ બરાબર। તો ત્રીજો ફોટો આપણે અહીંયા લઈ લીધો છે બરાબર, આ રીતના સેટ કરીને મૂકી દીધો છે। તો આ રીતના મૂકીને પછી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે અને ફોટા ઉપર લાઈને મૂકી પછી એમાં પણ આપણે સેમ ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દઈશું બરાબર આ રીતના। એટલે તમે જોઈ શકો આપણો ફોટો અહીંયા એ સેટ થઈ ગયો છે અને ફોટામાં ઇફેક્ટ પણ આપણે લાગી ગયો છે। થોડું તમે પ્લસ માઇનસ મેં તમને કીધું એ રીતના તમે ઇફેક્ટના ઓપ્શનમાં જઈને પ્લસ માઇનસ કરી શકો છો બરાબર। અને પછી વિડીયોની લાસ્ટમાં આવ્યા બાદ તમારે ત્રણેય ફોટા ઉપર એ સિલેક્ટ કરી લેવાનું છે અને ત્રણેય ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે તમારે લાંબી કરી દેવાની છે બરાબર। એટલે આ રીતે તમારી સેટ થઈ જશે। બાકી ટેક્સમાં જે ઇફેક્ટ
વિડીયોની અંદર જે ટેક્સ આપેલા છે મિત્રો એની અંદર તમારે ઇફેક્ટ લગાવવાની રહેશે. બાકી અને ટેક્સ તમે ઓટોમેટિક એ લખેલા જ છે, ખાલી તમારે એની અંદર ઇફેક્ટ લગાવવાની છે. એટલા માટે તમારે શું કરવાનું છે, ખાલી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ જે મેં તમને ટેક્સ ઇફેક્ટ પ્રીસેટ આપી છે મિત્રો એને તમારે અહીંયાથી ઓપન કરવાની રહેશે. બરાબર, તો ટેક્સ ઇફેક્ટ પ્રીસેટ તમારે ઓપન કરી દેવાની છે. અને પછી તમારે અહીંયા ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી અહીંયાથી તમારે કોપી ઇફેક્ટ કરી લેવાનું છે. અને પછી તમારે અહીંથી બેક આવી જવાનું છે. ફરીથી આપણે બીટમાર્ક પર જઈને પછી પાછો ઓપન કરવાનું છે. ઓપન કર્યા બાદ તમે જોઈ જો જે આપણે ટેક્સ છે મિત્રો અહીંયાથી સ્ટાર્ટ થાય છે. ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી એથી પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે. તમારા ટેક્સની અંદર આ રીતના જોરદાર ઇફેક્ટ તમારે લાગી જશે. તો જેટલા પણ આપણે ટેક્સ થઈ ગયા છે એ બધાની અંદર તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાની રહેશે. બરાબર, એટલે તમારા ટેક્સની અંદર આ રીતના જોરદાર ઇફેક્ટ તમારે લાગી જશે. બરાબર, ઇમોજીવાળામાં પણ તમારે ઇફેક્ટ લાગશે એટલે કંઈ ટેન્શન જેવું તમારે છે નહીં. બરાબર, આ રીતના જે મેં ફોન્ટ વાપરાય છે એ ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર હું આપી દઈશ, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો. કેમ કે નવા વિડીયોનો અપડેટ તમને સૌથી પહેલાં તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જ મળશે અને બીજું મટીરિયલ પણ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર જ મળશે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. બરાબર, તો આ રીતે તમે આવું જોરદાર વિડીયો બનાવતા શીખી શકો છો. તો તમને આ વિડીયો કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી વિડીયો બની જાય એટલે સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરજો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.